सम्बुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहा सर्वपापविवर्जिता सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं मुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् ऐसो पंचनमुकारो सर्वपावपणासनो मंगलाणंच सव्येसिं परमं हवै मंगलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे। જ્ઞાનીની જીવનચર્યા અથવા અંતિમચર્યા સમજવા માટે જ્ઞાન જોઈશે. અંદરમાં તથા પ્રકારનું જ્ઞાન નહીં હોય તો જ્ઞાનીને સમજી નહીં શકાય. જ્ઞાનીને સમજવા માટે એક વિશિષ્ટ અવસ્થા જોઈશે. જ્ઞાનીને આટલા બધા પરિબળો વચ્ચે પણ જાગૃત રાખનારું પરિબળ કયું છે? સમાજના, સંજોગના, વ્યવસ્થાના, વિષયોના, વિકારોના, ભાવનાઓના, ચિંતનોના, જ્ઞાનના આટલા પરિબળ વચ્ચે પણ એમને ભિન્ન રાખનારું પરિબળ કયું છે? અને એ પરિબળ આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાનનું સામર્થ્ય છે, આત્મજ્ઞાનની શક્તિ છે, આત્મજ્ઞાનની વિભાવના છે, આત્મજ્ઞાનનું પોતાનું બળ છે. પ્રચંડ ઉદયો વેદાતા હોય છતાં જ્ઞાનીને સ્પર્શ ન કરે એ આત્મજ્ઞાનનું બળ છે. પ્રચંડ ઉદયો વેદાતા હોય છતાં પોતાના અંતરમાં સ્પર્શ ન કરે આત્મજ્ઞાનનું બળ છે. આત્મજ્ઞાનના બળ સિવાય આ ક્ષમતા આવી શકતી નથી. ચિંતનના બળે આવેલી ક્ષમતા લાંબી ટકતી નથી. જ્યાં સુધી વિચારનું બળ છે ત્યાં સુધી ટકી શકાય, પણ વિચારનું બળ તૂટતાની સાથે જ આંતરિક બળ તૂટી જાય છે. એટલે જીવ ખેંચાઈ જાય છે. આપણે કહીએ છીએ ને, ક્રોધ નહોતો કરવો ને થઈ ગયો, અહંકાર નહોતો કરવો ને થઈ ગયો. તો અહંકાર કર્યો ત્યારે આપણે ક્યાં હતા? અને અહંકાર નહોતો કરવો ત્યારે આપણે ક્યાં હતા? એ વખતે આપણે તો હાજર હતા, પણ કયું પરિબળ હતું કે જેનાથી આ થઈ ગયું? આત્મજ્ઞાનનું પરિબળ નહોતું માટે થઈ ગયું. કારણ કે આત્મજ્ઞાનના પરિબળ વિના કશાયનું મૂળ છેદી શકાતું નથી. આત્મજ્ઞાનના અનુભવ વિના કશાયનું બળ છેદી શકાતું નથી. આત્મજ્ઞાન એ નોલેજ નથી, ઇન્ફોર્મેશન નથી, માહિતી નથી, જાણકારી નથી, એ પ્રવચનકારી નથી, એ કોઈ પણ અવસ્થા નથી. આત્મજ્ઞાન એ આંતરિક અવસ્થા છે.
અને આંતરિક અવસ્થામાં એવો બોધ પ્રગટ થાય છે કે જે બોધ જીવને અન્યથી જુદો પાડે છે, પદાર્થોથી, પરિસ્થિતિથી, ઘટનાથી, સંયોગથી જુદો પાડે છે. એ બોધ જ્યાં સુધી પ્રગટ નહીં થાય ત્યાં સુધી જીવનમાં સમાધાન આવી શકતું નથી. તો જીવનમાં એ બોધ પ્રગટવો જોઈએ. એ બોધ પ્રગટાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એ બોધ નહીં પ્રગટે ત્યાં સુધી જ્ઞાન નહીં પ્રગટે, અને જ્ઞાન નહીં પ્રગટે ત્યાં સુધી વિષયોને વિકારો ખેંચ્યા વગર નહીં રહે. પરાણે રોકેલા વિષયોને વિકારો વૈચારિક બળ સુધી જ રોકાય છે. વિચારનું બળ તૂટતાની સાથે જીવ પૂરી તાકાતથી વિષયોને વિકારો તરફ દોડી જાય છે. વૈચારિક બળથી જે રોકેલા વિષયો છે એ જ્યારે વિચારનું બળ તૂટે છે ત્યારે જીવ પૂરી તાકાતથી વિષયોને વિકારો તરફ દોડી જાય છે. કારણ કે એને આંતરિક અવસ્થામાંથી રોક્યું નથી, પણ માત્ર વિચારના બળે રોક્યું છે. અને વિચારનું બળ તૂટી જાય છે ત્યારે એનું ધીરજ, એનું અંતર તૂટી જાય છે, અને અંતર તૂટી જાય છે એટલે વિષયો તરફ ખેંચાઈ જાય છે. તો જ્ઞાની પુરુષને આ પરિબળ છે. આત્મજ્ઞાન એ બહુ મોટું પરિબળ છે. આત્મજ્ઞાન એ બહુ દિવ્ય પરિબળ છે. એ પ્રગટ થયા પછી વિષયોને, વિકારોને રોકવા પડતા નથી, પણ એ રોકાઈ જાય છે. રોકવા પડે ત્યાં પ્રયત્ન છે, અને જ્યાં રોકાઈ જાય ત્યાં અવસ્થા છે. રોકવા પડે એમાં મહેનત છે, કસમકસ છે, તાણાતાણ છે, સંઘર્ષ છે, અને જ્યારે રોકાઈ જાય છે ત્યારે સહજ અવસ્થા છે. સ્વાભાવિક અવસ્થામાં જ્ઞાની પુરુષને વિષયોને વિકારો રોકાઈ જાય છે. એમ કહી શકીએ કે ઉત્પન્ન થતા જ નથી. અંદરમાંથી એ સંવેદન, એ ભાવ જાગતું જ નથી. અને પરિબળ કોનું છે? તો કે જ્ઞાનનું પરિબળ છે. જ્ઞાન એટલે નોલેજ નહીં, ઇન્ફોર્મેશન નહીં, પણ પરિણત જ્ઞાન, અંતર પ્રગટેલું જ્ઞાન, અંતર અવસ્થાનું જ્ઞાન, ચૈતન્યની અનુભૂતિનું જ્ઞાન. ચૈતન્યની અનુભૂતિનું જ્ઞાન ન હોય તો બાકીનું જ્ઞાન એ નોલેજ છે, ઇન્ફોર્મેશન છે, માહિતી છે, જાણકારી છે, પણ એ જ્ઞાન નથી. એ જ્ઞાન બાહ્ય અવસ્થામાં ઉપયોગી છે. બહારનું જ્ઞાન ઉપયોગી નથી એમ નથી, પણ એની મર્યાદા છે. એ ગમે તેટલું ઉપયોગી હોય પણ એની મર્યાદા છે. જ્યારે જ્ઞાનનું જ્ઞાન અંદરમાંથી આવે છે, અને જ્ઞાનનું જ્ઞાન અંતરથી પોતાને જુદા રાખે છે. જ્યારે આપણે વિષયની વિકારોથી જુદા પકડવું હોય ત્યારે વિચારો કરવા પડે છે અને પ્રયત્ન કરવો પડે છે. પણ જ્ઞાનીને જ્ઞાન જ અંદરમાંથી જુદા રાખે છે, એટલે એ ઉદ્ભવવાનો, એ પ્રગટ થવાનો સવાલ અંદરમાં ઉત્પન્ન થતો નથી. તો આ જ્ઞાનનું બળ છે. જ્ઞાનના બળના આધારે જ્યાં સુધી જગતમાં જીવાશે, જ્યારે જ્ઞાનના બળના આધારે જીવાશે ત્યારે અલૌકિક અવસ્થા હશે. અને એ વખતે ગમે તેવી પરિસ્થિતિ હોય, એવું બને કે જીવનમાં ચારે તરફ બહારમાં સંઘર્ષ હોય, ઉપસર્ગોને પરિસહો હોય, સમગ્ર અવસ્થા પોતાની વિરુદ્ધ જતી હોય, અને છતાં અંદરની ખુમારીમાં લેશ પણ વ્યાઘાત ન પહોંચે, એ બળ જ્ઞાનનું છે. આપણે તો એક દિવસ વકરો પણ ઓછો થયો હોય ને તો સાંજે ઘરે માથું પકડીને બેસી જઈએ. એક દિવસ જે કંઈ ઈચ્છેલું હોય એ ન થાય તો પણ આપણી ધીરજ રહી શકતી નથી. જ્ઞાનીને હર અવસ્થામાં અને હર હાલતમાં ધીરજ છે. એ ધીરજ જ્ઞાનમાંથી આવી છે. એટલા માટે કહે છે કે જ્ઞાનીને ક્યાં જોવા જેવા છે, જ્ઞાનીને કઈ અવસ્થામાં ઓળખવા જેવા છે. જ્ઞાનીને ચારે બાજુથી ઘેરાયા હોય, તીવ્ર ઉદયો વેદાતા હોય, જીવનમાં ચારે બાજુ સંઘર્ષો હોય, અને પોતાની અંતરસ્થિતિ સ્થિર રાખીને જ્ઞાની જીવતા હોય, એ અવસ્થામાં જ્ઞાનીને જોવા જેવા છે. એટલે કૃપાળુદેવ એમ કહેતા હતા કે જ્યારે જ્ઞાની ઉદય કર્મને વેદતા હોય ત્યારે કાચા પોચાએ પાસે ના રહેવું.
જ્યારે જ્ઞાની ઉદય કર્મને વેદતા હોય ત્યારે કાચા પોચાએ પાસે ન રહેવું. જેને સમજ નથી, જેને વિચાર નથી, એ એમ સમજશે કે જ્ઞાનીને કંઈ સમજણ પડતી નથી, એમને કંઈ ખ્યાલ આવતો નથી, એ ખાલી પસાર થાય છે અથવા સુન્મૂન થયા છે એમ માને છે. પણ એ પરમ જાગ્રત એમની અવસ્થા છે અને ગમે તેવા ઉદયમાં આવેલા પરિબળો વચ્ચે પણ પોતાની ચેતનાને સ્થિર રાખી શકે છે. એ જ્ઞાનીના જ્ઞાનનું બળ છે. એ બળ આવ્યા સિવાય સ્થિરતા નહીં આવે. ગમે તેટલી રાખેલી હિંમત અને રાખેલું બળ એ સંજોગ છે ત્યાં સુધી જ રહેશે. એ તૂટતાની સાથે એ બળ તૂટી જશે. એટલે ભલભલા નિર્ભયતાથી જીવનારા માણસો પણ ક્યારે ભય પામી જાય નક્કી નથી. નિર્ભયતાથી જીવનારા માણસો ક્યારે ભય પામી જાય નક્કી નથી. આપણું જે જીવનબળ છે, આપણું જે જીવનબળ છે અથવા જે આપણે ટકીએ છીએ એમાં ચિત્તમાં એક ધારા પડી છે, એક અહેસાસ પડ્યો છે. મારી પાસે લક્ષ્મી છે એટલે વાંધો નથી, મારી પાસે કુટુંબ છે એટલે વાંધો નથી, મારી પાસે વ્યવસ્થા છે એટલે વાંધો નથી, મારી પાસે સંજોગો સારા છે એટલે વાંધો નથી, મારું શરીર સારું છે એટલે વાંધો નથી. અને આધ્યાત્મમાં આ જ મોટો વાંધો છે. આધ્યાત્મમાં આ જ મોટો વાંધો છે. કારણ કે આપણે જે પરિબળોના કારણે ટક્યા છીએ એ પરિબળો બહારના છે કે અંદરના છે? બહારના પરિબળો બદલાશે કે નહીં બદલાય? તો બહારના બદલાતા પરિબળોમાં ટકવાની શક્તિ આપણામાં છે? બહારના બદલાતા પરિબળોને ટકવાની શક્તિ માત્ર આત્મજ્ઞાનમાં છે. આત્મજ્ઞાન નહીં હોય તો બહારના પરિબળો વચ્ચે ટકાશે નહીં અને નિરાશા અને હતાશા ઘેરી વળશે. નિરાશા અને હતાશા ઘેરી વળશે. એટલે મનોવૈજ્ઞાનિકો એમ કહે છે, ફ્રોઈડે એમ કહ્યું કે આ જગતમાં એક પણ માણસ એવો નથી કે જે નિરાશ અને હતાશ ન થયો હોય અને જેને ગાણપણનો એટેક ના આવ્યો, સિઝોફ્રેનિક ન થયો હોય. જ્યારે આપણે ક્રોધમાં છીએ, જ્યારે ન કરવાનું કરી બેસીએ છીએ ત્યારે આપણે સિઝોફ્રેનિક છીએ. ત્યારે આપણે એક પ્રકારનું ગાણપણ આપણા ઉપર સવાર થયું છે. ન કરવાનું કરી બેસીએ છીએ અને પછીના બે જ વિકલ્પ બચે છે, કાં તો એની ક્ષમાપ ના કરો અને કાં તો પરિણામને ભોગવી લો. કાં તો એની ક્ષમાપ ના કરો અને કાં તો પરિણામને ભોગવી લો. જ્ઞાની ત્યાં જાગૃત નથી. જ્ઞાની એ દશા શરૂ થતાં પહેલાં જ્ઞાનીમાં જાગૃતિ છે. એટલે એ પરિબળો અંદરમાં સક્રિય થતા નથી, એ પરિબળો એક્ટિવ થતા નથી. એ પરિબળો એક્ટિવ થાય તો કામ કરી શકતા નથી અને જ્ઞાનીને અંદરમાંથી વિચલિત કરી શકતા નથી. એ અર્થમાં ગંગા સતીએ કહ્યું કે મેરુ રે ડગે એના મંદડા ડગે નહીં, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે. આખું બ્રહ્માંડ તૂટી પડતું હોય, આખા જગતની વેદના પોતા ઉપર આવી પડી હોય, આખું વિનાશનું દ્રશ્ય પોતાને સામે દેખાતું હોય, પણ જ્ઞાનીના સ્પંદનમાં એક લખલખું પણ ઉઠતું નથી. કારણ કે જ્ઞાન વચ્ચે આડું ઊભું છે. આત્મજ્ઞાન, આત્મ અનુભૂતિ વચ્ચે આડી ઊભી છે. એટલે જ્ઞાનીને વિચલિત કરી શકતી નથી. એટલા માટે આપણે જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે ભયભીત થઈએ છીએ. આમાં આપણે ભયથી જ જીવીએ છીએ. આમ પણ આપણે ભયથી જ જીવીએ છીએ. આમ થશે તો, આમ થશે તો, આમ થશે તો. એનો અર્થ એ જ છે કે અંદર કાલ્પનિક ભય તો બેઠેલો જ છે અને વાસ્તવિક ભય પણ અંદરમાં બેઠેલો છે. આ ભય આત્મજ્ઞાન સિવાય દૂર થઈ શકતો નથી. એટલે જ્ઞાનીને મૃત્યુનો પણ ભય નથી, જ્ઞાનીને મૃત્યુનો ડર નથી. કબ મરશ્યા કબ ભેટશ્યા પૂરમણ પરમાનંદ. સંત એમ કહે છે કે ક્યારે મરીશું અને ક્યારે પૂરણ પરમાનંદ પ્રાપ્ત કરીશું. જગત ડરત હૈ મરણ છે, જગત ડરત હૈ મરણ છે. જગત મરણથી ડરે છે અને જ્ઞાની એમ કહે છે ક્યારે મરીશું અને પૂર્ણ આનંદ પ્રાપ્ત કરીશું. કારણ કે શરીર પણ આનંદ ભોગવવામાં બાધા છે. એટલે અજ્ઞાનીને મરણનો તીવ્ર ભય છે, જ્ઞાનીને બિલકુલ ભય નથી.
એટલે જેમ સાપ કાંચળી ઉતારે એમ જ્ઞાની પોતાનો દેહ છોડી શકે છે. આજે કૃપાળુ દેવનો દેહોત્સર્ગ છે. દેહોત્સર્ગ છે. દેહનો ઉત્સર્ગ થયો નથી, એમને કર્યો છે. બસ હવે દેહની જરૂર નથી. પ્રાપ્ત કરવાનું પ્રાપ્ત કરી લીધું. પ્રાપ્ત કરવાનું પ્રાપ્ત કરી લીધું. બસ વાત પૂરી થઈ ગઈ. અને એ પોતે પૂર્ણ પરમાનંદ પ્રાપ્ત કરવા માટે આગળની યાત્રામાં ચાલી નીકળે છે. અને એ વખતે પણ જ્ઞાન જાગ્રત છે. જ્ઞાનીનું જ્ઞાન હર અવસ્થામાં, હર સંજોગોમાં, હર ઘટનામાં, હર વ્યવસ્થામાં એ જાગ્રત હોય છે. એટલે જ્ઞાની ક્યારે પણ વિચલિત થતા નથી. જ્ઞાની વિચલિત થતા નથી. એટલે એમનામાં એક સ્થિર સ્વભાવ, સ્થિર ભાવ ઉત્પન્ન થાય છે. એટલે નિરંતર એ સ્થિર ભાવમાં જીવે છે. એ જ્ઞાનીની પોતાની કળા છે. એ જ્ઞાનીની પોતાની કળા છે. એ જ્ઞાન કળા અંદરમાં જ્યારે પ્રગટ થાય છે ત્યારે વિશિષ્ટ અવસ્થા અંતરમાં પ્રાપ્ત થાય છે. એટલે ચિદાનંદજી મહારાજે કહ્યું, જ્ઞાન કળા ઘટ બાસી જાકું, જ્ઞાન કળા ઘટ બાસી, તન ધન સ્નેહ રહ્યો નહીં વાકું, ખીણ મેં ભયો ઉદાસી જાકું, જ્ઞાન કળા ઘટ બાસી જાકું, જ્ઞાન કળા ઘટ બાસી. જ્ઞાન એ કળા છે, એક ટેકનિક છે, એક અવસ્થા છે. એ જ્યારે અંદરમાં પ્રગટ થાય છે ત્યારે જીવનના તમામ દ્વંદ્વો શમી જાય છે. જીવનના તમામ દ્વંદ્વો શમી જાય છે. આપણે આમ પણ દ્વંદ્વોમાં જ જીવીએ છીએ. કારણ કે અંદર ચેતના ગુણો તરફ ખેંચે છે અને વૃત્તિઓ દોષો તરફ ખેંચે છે. આપણા બેમાં ખેંચાણ જ ચાલે છે. આપણા જીવનમાં જે કંઈ સમસ્યા છે એ સંઘર્ષની સમસ્યા છે. અને સંઘર્ષ બહારમાં નથી પણ પોતાના જીવનમાં જ છે. કારણ કે ચેતના પોતાના ગુણો તરફ ખેંચે છે અને વૃત્તિઓ દોષો તરફ ખેંચે છે. અને આ ગુણ અને દોષનો સંઘર્ષ પોતાના ચિત્તમાં ચાલ્યા કરે છે. અને સંઘર્ષના કારણે જે અવસ્થા ઉત્પન્ન થાય છે એને કહેવાય વિકલ્પ. એ સંઘર્ષના કારણે ચિત્તમાં જે સ્થિતિ ઉત્પન્ન થાય છે એને કહેવાય વિકલ્પ. આપણે જોયું છે કે વિકલ્પ શેના કારણે આવે છે? વસ્તુ, વ્યક્તિ, સંજોગ અથવા ઘટનાના કારણે વિકલ્પ આવે છે. એનું કારણ એટલા માટે છે કે આપણી બાહ્ય દ્રષ્ટિ છે. જ્ઞાનીને એટલા માટે વિકલ્પ નથી કે જ્ઞાનીની અંતરદ્રષ્ટિ છે. અંતરદ્રષ્ટિમાં સન્નાટો છે અને બહારની દ્રષ્ટિમાં વિકલ્પ સિવાય બીજું કંઈ છે નહીં. તો આવા જ્ઞાની જ્યારે પોતાનો દેહ છોડે છે એ મૃત્યુ નથી પામતા પણ દેહોત્સર્ગ કરે છે. એટલે દેહને પોતે છોડે છે અને પોતે જાગ્રત અવસ્થામાં દેહને છૂટતો જુએ છે. એ જુએ છે, એનો અનુભવ કરે છે. સોક્રેટિસને મૃત્યુદંડની સજા થઈ છે અને ઝેર આપીને મારવાની સજા થઈ છે. અને સોક્રેટિસને વિકલ્પ આપ્યો કે તમે આ દેશ છોડીને ચાલ્યા જાઓ. સોક્રેટિસ કહે છે હું આ દેશ છોડીને ચાલ્યો જઉં એટલે પછી મારે મરવાનું ખરા? કે મરવાનું તો આવશે જ પણ થોડો ટાઈમ મળશે. તો કે એવા જીવનની મારે શું જરૂર છે જો મરવાનું જ હોય તો કે તમે એક કામ કરો, તમે જેના વિશે બોલ કરો છો, બોલો છો એ બંધ કરી દો, તમારો ઉપદેશ બંધ કરી દો. પણ કહે છે એ કેવી રીતે કરું? મારા જીવનમાં જે અનુભવ્યું છે, જે સત્યનો મને અનુભવ થયો છે એ હું લોકોને વહેંચું નહીં તો હું કરું છું. મારે લોકોને વહેંચવું જોઈએ. કે ત્રીજો વિકલ્પ એ છે કે ઝેર ખાઈને મરવાનું છે. તો કે એના માટે તો હું તૈયાર છું, મને મરવાની કોઈ ચિંતા નથી. આગલા દિવસે ત્યાં એવો નિયમ હતો કે આગલા દિવસે બધા બંધનો, બધી બેડીઓ છોડી નાખ્યા. અમને બેડીઓમાં નાખ્યા છે અને બેડીઓના કારણે પગમાં ને હાથમાં સોજા આવી ગયા છે. અને બેડી છોડી નાખી અને શિષ્યો મળવા આવ્યા છે અને રડે છે કે આવતીકાલે આપણને આપને ઝેર આપવાનું છે. કે રડો છો શું કરવા? રડો છો શું કરવા? જુઓ, આજે તો હું બેડીથી મુક્ત છું, હું સ્વતંત્ર છું,
હું બોલી શકું છું, તમારી સાથે વાત કરી શકું છું. તમે પ્રશ્ન હોય તો મને પૂછો, તમારે કંઈ જાણવું હોય તો જાણી લો. આજમાં તો હું સ્વસ્થ છું, આજનો વિચાર કરો, કાલની વાત કાલે જોઈશું. આજનો તમે વિચાર કરો, તમે શું કરવા રડો છો, શું કરવા દુઃખી થાવશો. આટલી સ્વસ્થતા આપણા જીવનમાં ખરી? બીજા દિવસે ઝેર આપવાનું નક્કી થયું છે, એટલે એને આપવાવાળો ઝેર ઘૂંટી રહ્યો છે, ઝેરને તૈયાર કરી રહ્યો છે. એ વારે ઘડીએ એની પાસે જાય છે, બાજુની જ રૂમ હતી, એની પાસે જાય છે ને કહે છે, ઝેર તૈયાર થયું, ઝેર તૈયાર થયું. અરે કે સાહેબ, હું એટલા માટે ઝેર ધીરે ધીરે ઘૂંટું છું કે એટલો વખત આપણને આયુષ્ય મળે, આપણને લાઈફ મળે. પણ કે ના, એમ નહીં, મેં જીવનનો તો અનુભવ કર્યો, હવે ઝેરનો પણ અનુભવ કરવો છે. મેં જીવનનો તો અનુભવ કર્યો, હવે ઝેરનો પણ અનુભવ કરવો છે. આટલી બધી સ્વસ્થતા. અને શિષ્યોને કહે છે કે કાલે તમે, હું ઝેરનો અનુભવ કરવાનો છું, તમને હું કહીશ કે કેવો અનુભવ થાય છે. અને બીજા દિવસે ઝેર આપવામાં આવે છે. ઝેર આપવામાં આવે છે અને સોક્રેટિસ એમ કહે છે કે જુઓ, મને ઝેર આપવામાં આવ્યું છે, હજુ હું બોલી શકું છું, કંઈ પ્રશ્ન પૂછવા છે તમારે? કંઈ પ્રશ્ન, કંઈ મૂંઝવણ છે તમને? શિષ્યો તો કંઈ બોલતા નથી. પણ સોક્રેટિસ કહે છે, જુઓ, પગમાં ઝેર ચડી રહ્યું છે, હવે મારા પગ ખોટા થઈ રહ્યા છે. હું અનુભવ કરી રહ્યો છું કે મારા પગ ખોટા થઈ રહ્યા, જૂઠ્ઠા થઈ રહ્યા છે. અંદર સેન્સેશન, સંવેદન રહ્યું નથી, અને ધીરે ધીરે એ ઉપર ચડી રહ્યું છે. જુઓ, હવે મારા હાથ જૂઠા થઈ રહ્યા છે. જુઓ, હવે એ ઝેર ઉપર ચડી રહ્યું છે, અને હવે થોડો જ સમય છે, થોડા જ સમય પછી મારી જીભ કામ નહીં કરે, હું બોલી શકીશ નહીં. હજુ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી લો, હજુ પણ પ્રશ્ન હોય ને કંઈ જાણવાનું રહી ગયું હોય તો તમે પૂછી લો, પછી હું કહી શકીશ નહીં. આવી જાગૃતિ કોના બળે આવતી હશે? આત્મજ્ઞાન સિવાય આવી જાગૃતિ, વિચારના બળે આવી જાગૃતિ આવી શકે ખરા? આત્મજ્ઞાનના બળ સિવાય આવી જાગૃતિ આવી શકતી નથી. આ આત્મજ્ઞાનનું બળ છે, આત્મજ્ઞાનનું બળ છે. કૃપાળુ દેવને કેટલાક દિવસ પહેલાં ખ્યાલ આવ્યો છે કે આવા દેહ ટકવાનો નથી. એમના જ્ઞાનમાં તો હતું, કારણ કે આવા ક્ષાયિક સંકિતવાળા પુરુષ અને પોતાનું ભવિષ્ય એમની નજર આગળ ન જોતા હોય એ બનવું સંભવ નથી. એમને બધું જ જણાય છે, બધું જ દેખાય છે, બધું જ સ્પષ્ટ છે. એ જોઈ રહ્યા છે કે આ દેહ છૂટવાનો છે, અને એ દેહ છૂટવાનો હોવા છતાં પણ અંદરમાં કોઈ પણ પ્રકારની વ્યથા નથી, વેદના નથી, માત્ર આનંદ છે, માત્ર આનંદ છે. આ જ્ઞાનના બળ સિવાય આ સ્થિતિ જીવનમાં આવી શકતી નથી. એ અંતિમ ચર્યામાં કૃપાળુદેવ કેટલીક વાતો કરે છે. પોતાના અંતિમ ચરણમાં કૃપાળુદેવ કેટલીક વાતો કરે છે જે ઉપદેશ રૂપ પણ છે, જાણવા રૂપ પણ છે, અને જીવવા રૂપ પણ છે. ત્રણ અવસ્થામાં, ત્રણ રીતે એ કામ કરે એવી વાતો કૃપાળુદેવ અંતિમ ચરણમાં જે એમને કહેવું છે એ કહી રહ્યા છે. એ સાંકેતિક ભાષા છે, કહે છે કોકને, પણ આખા જગતને જણાવે છે. કૃપાળુદેવ લખે છે કે પુષ્પથી કોમળ એવા અલૌકિક પુરુષોના અંતઃકરણને સમજવા કોણ સમર્થ છે? એમનું અંતઃકરણ પુષ્પથી પણ કોમળ થયું છે. કોમળ એટલે સંવેદનશીલ, કોમળ એટલે ભાવનાત્મક. એમનું અંતઃકરણ એટલું બધું ભાવનાત્મક થયું છે કે સામેની વ્યક્તિ જો કઠોર ભાવવાળી હોય, કઠોર હૃદયવાળી હોય, તો એમની વાત ક્યારે પણ સમજવા સમર્થ બની શકશે નહીં. કારણ કે કોમળ ભાવોને, કોમળ અંતઃકરણને સમજવા માટે કોમળ અંતઃકરણ જોઈશે અને કોમળ ભાવો જોઈશે. એ ભાવો જ્યાં સુધી ન વેદાય, જીવમાં પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી જ્ઞાનીને યથાર્થપણે ઓળખી શકતા નથી, સમજી શકતા નથી, વિચારી શકતા નથી. માટે ઓગ સંજ્ઞાએ જ્ઞાની જ્ઞાની કર્યા કરે છે, પણ અંદરમાં વાસ્તવિક જ્ઞાનીની ઓળખાણ એને થઈ નથી. એટલે કૃપાળુદેવ કહે છે કે પુષ્પથી કોમળ એવા અલૌકિક પુરુષોના અંતઃકરણને સમજવા કોણ સમર્થ છે?
શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે? શુક્લ અંતઃકરણ એટલે કોમળ અંતઃકરણ, પવિત્ર અંતઃકરણ, વિષય અને વિકારો વગરનું અંતઃકરણ. આવું અંતઃકરણ જેને પ્રાપ્ત થાય છે એ જ્ઞાની પુરુષને જાણી શકે છે, એમની અવસ્થા જાણી શકે છે અને અંદરમાં દેહ ત્યાગ વખતની સ્થિતિ પણ જાણી શકે છે. આવું જેનું અંતઃકરણ હોય એ એમના અંતઃકરણને જાણી શકે છે અને દેહ ત્યાગ વખતની આંતરિક સ્થિતિ પણ અંદરમાં જાણી શકે છે. કૃપાળુદેવ કહે છે, જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વજીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ હોત. પહેલાં કોમા અંતઃકરણની વાત કરી અને પછી એમ કહ્યું કે જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વજીવને સુલભ હોત. જ્ઞાનીના વચનો એ અનુભવમાંથી આવેલા વચનો છે. એ શાસ્ત્રના વચનો નથી, સિદ્ધાંતોના વચનો નથી, એ અનુભવમાંથી આવેલી ધારા છે. એટલે જેમને પ્રત્યક્ષ ચેતનાના પ્રદેશોને સ્પર્શ કરીને જે ધારા અંદરમાંથી પસાર થાય છે એ જ્ઞાનીની ધારા છે. અને આવા જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વજીવને સુલભ હોત. એટલે સર્વજીવને સુલભ હોતી નથી. સર્વજીવ આ વચનોની પરીક્ષા કરી શકતા નથી. માત્ર આપણે વચનોને ગોખે જઈએ છીએ પણ વચનોને આંતરિક અવસ્થા સાથે તાલમેલ મેળવતા નથી. અને વચનોનો જ્યાં સુધી આંતરિક અવસ્થા સાથે તાલમેલ ન મળે ત્યાં સુધી જ્ઞાની સાથે ટ્યુનિંગ નહીં થાય, લયબદ્ધતા નહીં થાય, તાલબદ્ધતા નહીં થાય, જ્ઞાની સાથે જોડાણ નહીં થાય. જ્ઞાનીના હૃદયને પોતાના હૃદય સાથે જોડવું હશે તો એને લયબદ્ધ બનાવવું પડશે, તાલબદ્ધ બનાવવું પડશે અને એ રિસેપ્ટાઇલ બનાવવું પડશે. એ વચનોને ઝીલી શકે એવું હૃદય બનાવવું પડે. એટલે સુકોમળ હૃદય પોતાનું બનાવવું પડશે. એટલે કહ્યું કે જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વજીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ હોત, તો મોક્ષ પણ સુલભ હોત. તો એ જ્ઞાનીના એક વચનમાં અનંત શાસ્ત્રો સમાયા છે. એક વચન જ્ઞાનીનું અનંત શાસ્ત્રોના અર્ક રૂપે છે. એ વચનને લઈને જે શાસ્ત્રના વચનથી સ્રષ્ટા સુધીની યાત્રા કરી શકે છે એ જ્ઞાનીને ઓળખી શકે છે અને એને મોક્ષ સુલભ છે, એને નિર્વાણ સુલભ છે, એને સમાધિ મરણ સુલભ છે. પણ એ અવસ્થા અંદરમાં પ્રાપ્ત કરવી પડશે. વરી કૃપાળુદેવ લખે છે, ચરમ શરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી. ચરમ શરીરીપણું એટલે સંપૂર્ણ વિતરાગતા માનો કે આ કાળમાં નથી. આ ભરત ક્ષેત્રમાં અત્યારે 10 ઉચ્છેદ થયા છે. એમાં એક ઉચ્છેદ એ છે કે વિતરાગતા આ કાળમાં પ્રાપ્ત થઈ શકતી નથી. કંઈ નહીં, તો એ મર્યાદા છે તો ભલે રહી. તથાપિ કૃપાળુ કહે છે, તથાપિ અશરીરી ભાવે આત્મસ્થિતિ છે અને અશરીરી ભાવ આ કાળને વિશે નથી એમ અત્રે કહીએ તો આ કાળમાં અમે પોતે નથી. પોતાનું પ્રમાણ આપ્યું છે, અંદરમાં પોતાનું પ્રમાણ આપ્યું છે કે અમે શરીરમાં હોવા છતાં શરીરથી મુક્ત છીએ. અશરીરી ભાવ, શરીર તો છે પણ અંદર ભાવ સૃષ્ટિમાં અશરીરી ભાવ છે એટલે વિતરાગતાનો ભાવ છે. અંદરમાં વિતરાગતાનો ભાવ છે અને બહારમાં શરીર છે. તો અશરીરી ભાવ તો આ કાળને વિશે છે કારણ કે એનું પ્રમાણ અમે છીએ. અમે કોઈ બીજા પ્રમાણો આપતા નથી, ભૂતકાળના પ્રમાણો આપતા નથી, ભવિષ્યકાળમાં આવનારા પ્રમાણો આપતા નથી. પણ એનું પ્રમાણ અમે અત્યારે સ્પષ્ટ છીએ સામે. તો એ ભાવ વિકસિત કરવામાં વાંધો શું છે? એ ભાવ પ્રગટાવવામાં વાંધો શું છે? તો આ કાળમાં અમે પોતે નથી એમ કહેવા તુલ્ય છે. એ વિશે શું કહીએ? આ કાળમાં અમે પોતે નથી. જો તમે અમારા અશરીરી ભાવને સ્વીકાર ન કરતા હોય તો આ કાળમાં અમે નથી. કારણ કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. દેહ છે પણ દેહની પેલી પાર છે.
ભાવાત્મક ભૂમિકા દેહની પહેલી પાર છે, વિચારની ભૂમિકા દેહની પહેલી પાર છે, ચિંતનની ભૂમિકા દેહની પહેલી પાર છે, જ્ઞાનની ભૂમિકા દેહની પહેલી પાર છે, અને આંતરિક અવસ્થા પણ દેહની પહેલી પાર છે. દેહ રહે કે જાય એ એમના માટે બહુ મહત્ત્વનું નથી, કારણ કે દેહમાં જે સિદ્ધ કરવાનું હતું, જે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત થઈ ચૂક્યું છે. હવે નવું કંઈ પ્રાપ્ત કરવાનું રહ્યું નથી, એવી સ્થિતિ એમને વર્તે છે. એટલે એમ કહે છે કે આ કાળમાં અમે પોતે નથી એમ કહેવા તુલ્ય છે. વિશેષ શું કહીએ, વિશેષ શું કહીએ? કારણ કે જેના કઠોર અંતઃકરણ છે અમારી વાત માનશે ખરા? અમારી વાત માનવા માટે પણ કોમળ અંતઃકરણ જોઈશે. આપણે તો તરત તર્ક ઉત્પન્ન કરીએ છીએ. એની ખાતરી શું કે એમને અશરીરી ભાવ છે? લ્યો વાત કરો. હવે આને ખાતરી જોઈએ છે. અરૂપીની ખાતરી હોય, નમૂના રૂપીના હોય કે અરૂપીના હોય? નમૂના કોના હોય? રૂપીના હોય. અરૂપીના નમૂના હોઈ શકતા નથી. આપણે અરૂપી એવા કૃપાળુદેવ આંતરમાં પ્રગટ થયા છે, એમના નમૂના માગીએ છીએ. કેવી રીતે મળશે? કેવી રીતે મળશે? આ આપણી બુદ્ધિની, આ આપણી ક્ષુદ્ર બુદ્ધિની ક્ષુદ્રતા છે કે આપણે અરૂપીના પણ નમૂના માગી રહ્યા છીએ, ને તે પણ જ્ઞાની પુરુષ પાસે. તો એમ કહેવા તુલ્ય છે. વિશેષ શું કહીએ? એને કૃપાળુદેવ આત્મવિશ્વાસથી કહે છે, અંતરની અવસ્થાપૂર્વક કહે છે, દ્રઢ વિશ્વાસ રાખજો, દ્રઢ વિશ્વાસ રાખજો. આ ને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોત તો તમને અને બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત. આ એટલે પોતે શ્રીમદજી, આ એટલે પોતાનો દેહ બતાવીને કહે છે, પોતાને બતાવીને કહે છે કે દ્રઢ વિશ્વાસ રાખજો કે આ એટલે શ્રીમદને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોત. આજે વ્યવહાર જે સંસાર એમનો દેખાય છે એ વાસ્તવિક સંસાર નથી, એ કર્મકૃત અવસ્થા છે. કર્મકૃત અવસ્થા છે, એ વાસ્તવિક એમનો ઉદયકાળ નથી. ઉદયકાળ એને કહેવાય કે આત્મજ્ઞાન થયા પછી આત્મામાં જીવ પરિણામ પામ્યો છે, અને એ અવસ્થામાં જે કર્મોને વેદ છે એને કહેવાય ઉદયકાળ. આપણે તો ગમે તેવા કર્મોને એમ કહે છે કે અમારો ઉદયકાળ એવો છે. અજ્ઞાનમાં તો જીવો છો અને ઉદયકાળની વાત કરો છો. અજ્ઞાનમાં તો જીવીએ છીએ અને આપણે ઉદયકાળની વાત કરીએ છીએ. ઉદયકાળ તો જ્ઞાનીને હોય. જ્ઞાનીને અંદરમાં જ્ઞાન દશા છે, અંદરમાં વિતરાગ ભાવ પ્રગટ થયો છે, અને પૂર્વકર્મના અનુબંધના કારણે અંદરમાં એમને કેટલીક પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે. ઉદયકાળ છે, એ ઉદયકાળ છે. વિતરાગ થયા પછી પણ કર્મનો ઉદયકાળ ભોગવવો પડશે. વિતરાગ થયા પછી પણ કર્મનો ઉદયકાળ ભોગવવો પડશે. એટલા માટે તો તીર્થંકરોને કેવળ જ્ઞાન, સર્વજ્ઞપણું અને વિતરાગતા આવ્યા પછી પણ આ જગતમાં રહેવું પડે છે. કારણ કે તીર્થંકર નામ કર્મોનો ઉદય છે, અને એ ઉદય ભોગવાય નહીં ત્યાં સુધી તીર્થંકરોને પણ આ જગતમાં વિચરવું પડે છે. ઉદયકાળ શબ્દ તો આત્મજ્ઞાન પછીનો શબ્દ છે, એ વ્યવહારનો શબ્દ નથી. કારણ કે પૂર્વના જે કર્મો કર્યા છે અને આયુષ્ય કર્મ જેટલું બાકી છે, અને જેટલા કર્મો પૂર્વના વેદવાના બાકી છે, એ વેદા સિવાય વિતરાગ પણ મોક્ષમાં જઈ શકતા નથી. ત્યાં સુધી એમને દેહમાં રહેવું પડે, એ દેહનો ત્યાગ કરી શકતા નથી. તો અહીં કહે છે દ્રઢ વિશ્વાસ રાખજો કે આ એટલે શ્રીમદને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોત તો તમને અને બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત. અપૂર્વ હિત થાત એમ નથી, એટલે ઘણા જીવો પામત, ઘણા જીવો સન્મુખ થાત, અને ઘણા જીવોના જીવનમાં કલ્યાણનું કારણ બનત. એમની અંતર વેદન છે, અંતરનો ભાવ છે, અંદરમાં જગતના કલ્યાણની ખેવના છે, અને બહારમાં જીવન ટૂંકું છે. અંદરમાં જગતના કલ્યાણની ખેવના છે, અને બહારમાં જીવન ટૂંકું છે. પ્રવૃત્તિ માટે અક્ષમતા નથી. કૃપાળુદેવ લખે છે
કે અમારે ઉદયકાળ ભોગવવું પડે એટલે અસમતા નથી, અમને અધીરય નથી, અમે તો સમત્વમાંથી પસાર થઈ રહ્યા છીએ. ઉદયકાળ હોય તો પણ ભલે અને ન હોય તો પણ ભલે, અમારી તો અંદરમાં સમસ્થિતિ છે, અમારી તો બિલકુલ શાંત સ્થિતિ છે. ઉદયકાળનું કામ કરે છે અને અમે અમારું કામ કર્યા કરીએ છીએ. પ્રવૃત્તિ માટે અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હોત, પરંતુ એમ વિચાર રહે છે, એમ વિચાર રહ્યા કરે છે કે જો નિવૃત્તિ હોત, પ્રવૃત્તિ એટલા માટે કરવી પડે છે કે ઘર ગૃહસ્થી છે, સંસાર છે, અને એટલે સંસારની પ્રવૃત્તિ છે અને સંસારનું દાયિત્વ છે. એટલે બે પ્રકારના કર્મ છે, એક કર્તવ્ય કર્મ અને બીજું કર્તૃત્વ કર્મ. કર્તૃત્વ કર્મની પાછળ અહંકાર ઊભો છે, હું કરું છું એ ભાવ ઊભો છે, હું કરીશ એવો ભાવ ઊભો છે અને મારાથી થાય એવો ભાવ ઊભો છે. પણ કર્તવ્ય કર્મની પાછળ પોતાના અંતરમાં અનુભૂતિ છે, પણ ઉદયમાં આવેલા અવસ્થામાંથી, બંધનોમાંથી પોતાને પસાર થવું પડશે અને એ પસાર થવાની કળા જે જ્ઞાનીએ આત્મસાત કરી છે એને કહેવાય કર્તવ્ય કર્મ. આખા ગીતાનો ઉપદેશ એ છે, ગીતાનો ઉપદેશ એ છે, કર્તવ્ય કર્મનો ઉપદેશ છે. ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે તે જે મરણ ધર્મ છે એ મર્યા વગર રહેવાના નથી, એ તારાથી નહીં મરે તો બીજાથી મરશે, કારણ કે મરણને સન્મુખ થયેલા છે. તું માત્ર નિમિત્ત છો, પણ તું પોતાને કારણ માનીને જીવે છે. એ તારી ભૂલ છે, તારું અજ્ઞાન છે, અને આ અજ્ઞાન ત્યારે સુધારવું પડશે, એમાંથી બહાર નીકળવું પડશે. અર્જુનને આટલી વાત સમજાવવા માટે 700 શ્લોકો ગીતામાં લખવા પડ્યા. રણ ક્ષેત્રની વચ્ચે, યુદ્ધ ક્ષેત્રની વચ્ચે ભગવાન કૃષ્ણને 700 શ્લોકો કહેવા પડ્યા. પણ અંતિમ ચરણમાં જ્યારે એને દિવ્ય અવસ્થાના, દિવ્ય રૂપના દર્શન કરાવ્યા ત્યારે જ અર્જુન સમજ્યો, ત્યાં સુધી સમજ્યો નહીં. અને જ્યારે સમજ્યો ત્યારે એક ધારા આવી. એ ધારા એ આવી, નષ્ટો મોહો સ્મૃતિ લબ્ધા ત્વત્પ્રસાદાત મયાચ્યુત સ્થિતોમી ગત સંદેહ કરીશ્યે વચનમ તવે. નષ્ટો મોહો, મારો મોહ નષ્ટ થયો. સ્મૃતિ લબ્ધવા એટલે આત્મતત્વનો બોધ મને પ્રાપ્ત થયો, પણ મારા બળથી નહીં, મારા પોતાના કારણ નહીં. ત્વત્પ્રસાદાત મયાચ્યુત, હે અચ્યુત, હે કેશવ, તારા પ્રસાદથી થયું. મારી શક્તિ નથી, મારું સામર્થ્ય નથી, હું કંઈ કરી શકું એમ નથી. આ પરમ શરણાગત ભાવ છે, પરમ શરણાગત ભાવ છે. આ તારા અનુગ્રહથી, તારી કૃપાથી થયું છે, મારી શક્તિથી થયું નથી. ત્વત્પ્રસાદાત મયાચ્યુત, શું થયું? સ્થિતોમી, હું જ્ઞાન ભાવમાં સ્થિર થયો. ગત સંદેહ, મારા બધા જ સંદેહ વિલીન થઈ ગયા. હવે હું ઉપકરણ બની ગયો, હવે હું સાધન બની ગયો. અને સાધન બની ગયો એટલે તમે કહો એમ હું કરવા તૈયાર છું. તમે કહો યુદ્ધ કર તો હું યુદ્ધ કરવા તૈયાર છું. તમે કહો સંન્યાસ લે તો સંન્યાસ લેવા તૈયાર છું. તમે કહો મારો વધ કરવો છે તો વધ થવા તૈયાર છું. તમે જે કંઈ કહો એ હું કરવા તૈયાર છું. કારણ કે મારા મન વચન ને કાયાના સમગ્ર યોગ આપના ચરણમાં સમર્પિત કર્યા છે. આને કહેવાય આજ્ઞા ભક્તિ. હવે કરીશ એ વચનમ તવે, હવે હું તમારા વચનો પ્રમાણે કરીશ. હવે મારું વચન નથી, આ સ્વચ્છંદ મતના આગ્રહ અહીં તૂટ્યો છે. સ્વચ્છંદ મત અને કૃપાળુદેવ જે સ્વચ્છંદ મત અને આગ્રહ તૂટવાની વાત કરે છે આ છે. આ તૂટ્યા પછી જે અવસ્થા આવે છે એ શરણાગત ભાવ આવે. શરણાગત ભાવ આવ્યા પછી તથાતા ભાવ આવે. તથાતા ભાવ આવ્યા પછી સમર્પણ ભાવ આવે. સમર્પણ ભાવ આવ્યા પછી ચરણોપાસના ભાવ આવે. અને ચરણોપાસના ભાવ આવ્યા પછી આજ્ઞા પાલન આવે. ત્યાં સુધી આજ્ઞા પાલન ભાવ આવતો નથી. આવું આજ્ઞાપાલન, એક આજ્ઞાપાલન પ્રેમમાંથી આવે છે અને બીજું આજ્ઞાપાલન મજબૂરીમાંથી આવે છે. મજબૂરીમાં પણ આજ્ઞાપાલન થાય છે, કારણ કે આપણા નોકર છે અને એને આપણે કહીએ કરવું પડે મજબૂરી છે. પણ એક અવસ્થા પ્રેમમાંથી આવે છે. પ્રેમમાંથી જે આજ્ઞાપાલન આવે છે એ અંદરની દિવ્ય અવસ્થામાંથી આવેલું આજ્ઞાપાલન છે. આજ્ઞાપાલન છે એટલે આજ્ઞાપાલન
આજ્ઞાપાલનની આપણે વાતો કરીએ છીએ, પણ અંદરમાં અવસ્થા આવ્યા પછી આજ્ઞાપાલન આવે. તો પહેલાં અવસ્થા લાવવી પડે, પછી પાલન આવે. આજ્ઞાપાલન એ જમાદારી નથી કે ગમે તેના ઉપર દંડો લઈને ઊભા થઈ જાઓ અને એમ કહો કે આજ્ઞાપાલન કરો, એવી વાત નથી. આજ્ઞાપાલન પૂરા પ્રેમમાંથી આવે છે અને પૂરી અનુભૂતિમાંથી આવ્યું હોય એ જ સાચું આજ્ઞાપાલન કહેવાય. પ્રવૃત્તિ માટે અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હોત તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. હવે જે શ્રીમદજીની વાત કરે છે બહુ જ અગત્યની, બહુ જ ગંભીર વાત કરી રહ્યા છે. કૃપાળુદેવ કહે છે લોકો તરવાના કામી છે, લોકો તરવાના કામી છે. આ એક બહુ મોટી સંભાવના છે. જગતમાં તરવાના કામી ઘણા છે, પણ મૂંઝવણ છે કે શરૂઆત ક્યાંથી કરવી. ધર્મ બધાને જ ગમે છે, નથી ગમતો એમ નથી, પણ મુશ્કેલી એ છે કે શરૂઆત ક્યાંથી કરવી એની મૂંઝવણ થાય છે. અને બીજી મૂંઝવણ એ થાય છે ઘણા શાસ્ત્રો અને ઘણા વ્યક્તિઓને સાંભળ્યા પછી ગૂંચવાડો થાય છે કે આમાં સાચું શું ને ખોટું શું એ નિર્ણય કરી શકતા નથી. એટલે અંદરમાં ગૂંચવાડો ઊભો થયો છે. તરવાના કામી તો છે, કારણ તરવાના કામી કેમ છે કે દરેકને જીવનમાં શાંતિ જોઈએ છે કે નહીં, સમાધાન જોઈએ છે કે નહીં, આનંદ જોઈએ છે કે નહીં, પ્રેમ જોઈએ છે કે નહીં, કૃતકૃત્યતા જોઈએ છે કે નહીં, ધન્યતા જોઈએ છે કે નહીં, અહોભાવ જોઈએ છે કે નહીં. જો આ બધું જોઈતું હોય તો એ તરવાનો ઉપાય થયો. આ બધું જોઈતું હોય તો એ તરવા માટે થયું. તો એટલે કહે છે કૃપાળુદેવ કે લોકો તરવાના કામી છે, પણ તેવો યોગ બાજતો નથી, એવો યોગ મળતો નથી, એવો યોગ બાજતો નથી, અને મૂંઝવણ ઊભી થાય છે. એટલે નરસિંહ મહેતા એમ કહ્યું કે ગ્રંથ ગરબડ કરી વાત ના કરી ખરી. આ બધી ગરબડ જ ગ્રંથોએ કરી છે. જાત જાતના ગ્રંથો અને જાત જાતની વિચારણા. એટલે સીધી સટ વાત હતી એ ગૂંચવાડામાં પડી ગઈ. ગૂંચવાડામાં પડે એટલે જીવ મૂંઝાય, અને મૂંઝાય એટલે બે રસ્તા, કાં તો છોડી દે અને કાં તો અસ્તવ્યસ્ત કરે. બે અવસ્થા અંદરમાં આવી જાય. લોકો તરવાના કામી છે, પણ તેઓ જોગ બાજતો નથી. જો ખરેખર ઉપદેશક પુરુષનો જોગ બને, આ કાળમાં તો બરાબર સમજી લેવા જેવું છે. આ કૃપાળુદેવનું વાક્ય બિલકુલ પ્રસ્તુત છે. ખરેખર ઉપદેશક પુરુષનો જોગ બને, સાચા, ખરેખર એટલે સાચા ઉપદેશક પુરુષનો, સાચા ઉપદેશક પુરુષનો જોગ બને તો ઘણા જીવ મૂળ માર્ગ પામે તેવું છે. તો ઘણા જીવમાં સમ્યક દર્શનનું બીજ પડી શકે. ઘણા જીવને મૂળ માર્ગ પ્રાપ્ત થઈ જાય અને સમ્યક દર્શનનું બીજ પડતા વાર લાગે નહીં. પણ અત્યારના કાળની અવસ્થા એવી છે કે એક તો તેવો જોગ બાજતો નથી, અને બીજો ઉપદેશક પુરુષનો યથાર્થ જોગ જોઈએ. તથા પ્રકારના ખરેખર ઉપદેશક પુરુષ, ખરેખર એટલે સાચા, સાચા ઉપદેશક પુરુષ જો મળે તો કામ થાય, નહીં તો ગોટે ચડ્યા વગર રહીએ નહીં. અને પછી એમ થાય કે આ સાચું કે પેલું સાચું, આ કરવું કે પેલું કરવું, આમ કરવાથી અનુભવ થશે કે પેલું કરવાથી અનુભવ થશે. કૃપાળુદેવ કહે છે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. પરમાર્થનો માર્ગ એક જ છે, જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું. પરમાર્થનો માર્ગ એક જ છે કે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું, એક જ માર્ગ છે. એટલે કહ્યું કે એક હોય ત્રણ કાળમાં, ત્રણેય કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. અને જે એને પ્રેરે, ઉપદેશકે માર્ગ તરફ પ્રેરે તો એ પરમાર્થનો પંથ પ્રસ્તુત થાય, નહીં તો પ્રસ્તુત થઈ શકતો નથી. અને જીવ ગૂંચવણમાં અને ગોટાળામાં ચડી જાય છે, એટલે છેવટે આડે માર્ગે ફંડાઈ જાય છે, કાં તો કંટાળીને માર્ગ છોડી દે છે. આ માર્ગમાં ધીરજ જોઈએ, તિતિક્ષા. આપણે જોયું તો યાદ હોય તો સાધનાના 6 સૂત્રો: ઉત્સાહ, નિશ્ચય, તિતિક્ષા, સંતોષ, એકાંતવાસ અને પદાર્થનો નિર્ણય. આ 6 તત્વો જીવનમાં જોઈશે સાધના માટે. અને તિતિક્ષા એટલે ધીરજપૂર્વક આવેલી પરિસ્થિતિમાંથી
પસાર થવું, ક્ષમતાપૂર્વક પસાર થવું, એને કહેવાય તિતિક્ષા. આજે સાધના શરૂ કરીને કાલે અનુભવ થાય એવું નહીં થાય, કારણ કે અનુભવ થતાં થોડો સમય લાગશે, કારણ કે અનંતકાળના સંસ્કાર જે પડ્યા છે અંદર એને કાઢતા સમય લાગે છે, એટલે એટલી રાહ જોવી પડશે. તો એમ કે છે લોકો તરવાના કામી છે પણ તેઓ યોગ બાજતો નથી. જો ખરેખર ઉપદેશક પુરુષનો જોગ બાજે તો ઘણા જીવ મૂળ માર્ગને પામે તેવું છે. હજુ કૃપાળુદેવ આગળ વાત કરે છે. આ અંતિમ ચર્યા છે, અંતિમ દિવસોની વાત છે. આ કૃપાળુદેવની વ્યથા પણ છે, વેદના પણ છે અને કરુણા પણ છે. વ્યથા પણ છે, વેદના પણ છે અને કરુણા પણ છે. આ કૃપાળુદેવની એકલાની જ નહીં, પણ જે મહાપુરુષો થઈ ગયા એમની દરેક વખતે આ અવસ્થા હોય છે. કારણ કે આપણે મહાપુરુષોને જીવતા પૂજ્યા નથી, એમની પાવડી પૂજીએ છીએ, એમના પગલાં પૂજીએ છીએ, એમના મૂર્તિ પૂજીએ છીએ, પણ એમને જીવતા પૂજતા નથી. અને જીવતા પૂજ્યા સિવાય અનુભૂતિનો સ્પર્શ થઈ શકતો નથી. માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઈકને સમજાવ્યું છે, માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઈકને સમજાવ્યું છે, તથાપિ કોઈને એક વ્રત પચકાણ આપ્યું નથી. જ્ઞાની પુરુષ વ્રત એને પચકાણ આપતા નથી, પણ જીવને પોતાને લેવું હોય તો ના પાડતા નથી. જ્ઞાની પુરુષ ક્યારે પણ વ્રત અને પચકાણ આપતા નથી, પણ કોઈને લેવું હોય તો ના પાડતા પણ નથી. કારણ કે પોતાને અંદરમાંથી સ્વીકાર નહીં થાય ને વ્રત લીધું હશે તો શું થશે? લહ્યું સ્વરૂપ વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. એ વ્રત અહંકારમાં પરિવર્તિત થઈ જશે. પણ પોતાને સ્વયંભૂ જ્યારે વ્રત ઉગે અંદરમાં, સ્વયંભૂ વ્રત લેવાનું મન થાય ત્યારે અંતર અવસ્થાને સહાયક થઈ શકે છે. તથાપિ કોઈને એક પણ વ્રત પચકાણ આપ્યું નથી. અથવા આ જરા કાન ખોલીને સાંભળવા જેવું છે. અથવા તમે મારા શિષ્ય છો અને અમે ગુરુ છીએ એવું ઘણું કરીને પ્રકાર દર્શિત થતો નથી. તમે અમારા શિષ્ય છો અને અમે ગુરુ છીએ એવો ઘણું કરીને પ્રકાર દર્શિત થયો નથી. ત્યાં જ્ઞાની ગુરુ બનવા તૈયાર નથી અને અજ્ઞાની ગુરુના આસન ઉપર ચડી બેસવા તૈયાર છે. ફરક આટલો જ છે. જ્ઞાની ગુરુ બનવા તૈયાર, કે ગુરુ બનવું એ દાયિત્વ છે, જવાબદારી છે. ગુરુનો અર્થ એ થાય કે શિષ્યનું જ્યાં સુધી કલ્યાણ ન થાય ત્યાં સુધી ગુરુ મોક્ષમાં ન જાય. એનું કલ્યાણ થયા પછી જ મોક્ષમાં જાય, એ ગુરુનું દાયિત્વ છે. ગુરુની જવાબદારી છે કે શિષ્યનું કલ્યાણ થવું જોઈએ. આત્મજ્યોતિ એનામાં જાગવી જ જોઈએ. જેનાથી એમનું કલ્યાણ, જેનું એમના થકી કલ્યાણ થવાનું હોય એની આત્મજ્યોતિ જાગૃત ન થાય ત્યાં સુધી ગુરુ ચેનથી બેસતા નથી. એટલે ગુરુ થવું એ દાયિત્વ છે, લક્ઝરી નથી. ગુરુ થવું એ દાયિત્વ છે, લક્ઝરી નથી. અત્યારે આખું જગત ગુરુ થવા તૈયાર છે, પણ કોઈ શિષ્ય થવા તૈયાર નથી. બધાએ ગુરુ થવા તૈયાર છે, પણ કોઈ શિષ્ય થવા તૈયાર નથી. શિષ્યત્વ પ્રગટ્યા સિવાય ગુરુ થઈ શકાય નહીં. જ્યાં સુધી શિષ્યત્વ પ્રગટ ન થાય ત્યાં સુધી ગુરુપણું પ્રાપ્ત ન થાય. આ કૃપાળુદેવ સ્પષ્ટપણે કહે છે, અથવા તમે મારા શિષ્ય છો અને અમે ગુરુ છીએ એવો ઘણું કરીને પ્રકાર દર્શિત થયો નથી. ક્યારે પણ દર્શિત તો થયો નથી, પણ અમારા ચિત્તમાં એ ભાવ પણ આવ્યો નથી. માત્ર દર્શિત થયો નથી એટલું નહીં, પણ અમારા ચિત્તમાં તથા પ્રકારનો ભાવ પણ આવ્યો નથી. આવી અદ્ભુત અવસ્થા કૃપાળુદેવની છે. અને આ અવસ્થામાં કૃપાળુદેવને ઓળખવા એ સમ્યક દર્શન પામવા જેવું છે. આટલી મોટી વાત. કહેવાનો હેતુ એવો છે કે સર્વસંગ પરિત્યાગ થઈ તે કાર્યની પ્રવૃત્તિ સહજ સ્વભાવે ઉદયમાં આવે તો કરવી,
એવી માત્ર કલ્પના છે. અમે સંસારી વેશે છીએ, સંસારી વેશે છીએ એટલે સાધકને વિકલ્પ ઉત્પન્ન થશે. અમે સંસારી વેશે છીએ એટલે સાધકને વિકલ્પ ઉત્પન્ન થશે, અને અમારા નિમિત્તે અમે સાધકને વિકલ્પ ઉત્પન્ન થાય એવું ઈચ્છતા નથી. સમજાય છે? કૃપાળુદેવની કેટલી ગહન વાત છે. કહેવાનો હેતુ એવો છે કે સર્વસંગ પરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજ સ્વભાવે સર્વસંગ પ્રાપ્ત થયા, સર્વસંગ પરિત્યાગ થયા પછી પણ, સર્વસંગ પરિત્યાગ થયા પછી પણ એટલે મુનિપણું ગ્રહણ કર્યા પછી પણ તે કાર્યની પ્રવૃત્તિ સહજ સ્વભાવે સહેજે સહેજે થાય તો કરવી છે, પણ પરાણે કરવી નથી. એમને પરાણે પમાડવાની અંદરમાં ઈચ્છા ઉત્પન્ન થતી નથી, કારણ કે એ પણ એક અહંકાર છે. જ્ઞાની પુરુષને પરાણે પ્રમાણવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી, એટલે શિષ્ય આવે તો એને પૂરો બોધ આપે. કબીરે એમ કહ્યું, મુખ રતન ધન કોટડી બંધ કરી દીજે તાળ, ગ્રાહક આયે તો ખોલીએ દીજીએ વચન રસાળ. એમ કે છે કે મુખ છે ને એ રત્નોની કોટડી છે, એને બંધ કરીને તાળું મારી દેવું. ગ્રાહક આવે તો જ બોલવું, બાકી બોલવા જેવું નથી. ગમે તેને આધ્યાત્મનો બોધ પરિણામ પામતો નથી, પણ વિપરિણામ પામશે. વિપરિણામ પામશે. જેમ કે ઘીથી શરીર પુષ્ટ થાય, સારું થાય, શક્તિ મળે, બાંધો મજબૂત થાય, પણ માદાને વાડકી ભરીને ઘી પીવડાવ્યું તો ઉપર પહોંચી જાય. એટલે જેનામાં લાયકાત છે એને ઘી પરિણામ પામે છે, જેનામાં પચાવવાની લાયકાત નથી એને ઘી પરિણામ પામતું નથી. એમ જે જીવમાં લાયકાત છે એમાં બોધ પરિણામ પામે છે, લાયકાત નથી એ જીવમાં બોધ પરિણામ પામતો નથી. એટલે સહજ સ્વભાવે કહ્યું. સહજ સ્વભાવનો અર્થ એ છે કે કોઈ પણ જાતની અપેક્ષા, આકાંક્ષા, ગણતરી, આયોજન, પ્રયોજન વગર સાધક અથવા મુમુક્ષુ સામે આવ્યો હોય તો કરુણા બુદ્ધિથી સહજ રીતે જે કંઈ કહેવાય તે કહેવું અને બોધ આપવો, એનું નામ સહજ સ્વભાવ. આવા સહજ સ્વભાવે ઉદયમાં આવે, અને ઉદયમાં આવે તો કરવી. અંદરમાંથી બોલવાનો ભાવ આવે. ઉદયમાં આવે એટલે અંદરમાંથી બોલવાનો ભાવ આવે. જ્ઞાની પણ ભાવ આવ્યા વગર બોલતા નથી. તો અંદરમાં એવો ભાવ આવે તો બોલવું, બાકી બોલવાની ઈચ્છા, ઘણું કરીને બોલવાની ઈચ્છા થતી નથી. સહજ સ્વભાવે ઉદયમાં આવે તો કરવી, એવી માત્ર કલ્પના છે. અત્યારે એવો વિચાર છે કે જો સર્વસંગ પરિત્યાગ થાય તો આ કાર્યની, એટલે આધ્યાત્મના પ્રચાર પ્રસારના કાર્યની સહજ સ્વભાવે ઉદયમાં આવે તો કરવી, અને ન થાય તો પણ વાંધો નથી. જ્ઞાની કોઈને પરાણે પમાડવા માટે જતા નથી, પણ જે પામવા આવ્યો છે એને પમાડ્યા વગર રહેતા નથી. આ જ્ઞાનીની કળા છે, આ જ્ઞાનીની અવસ્થા છે. કૃપાળુદેવ આગળ હજુ લખે છે કે સર્વસંગ પરિત્યાગ થાય તો હજારો માણસ તે સન્માર્ગ આરાધી સદગતિને પામે. જો કૃપાળુદેવને આંતરિક વેદન છે, એમ અવસ્થા નથી, એમને સંસાર છૂટી શકવાનો નથી, કારણ કે નિકાચિત કર્મ છે અને પૂર્ણપણે ઉદયમાં આવેલું છે, અને એ ખસવાનું જ નથી. પણ એમની ભાવદશામાં વેદન કેવું છે એ સમજવાની જરૂર છે. આંતરિક અવસ્થા શું છે એ સમજવાની જરૂર છે. અને આ અવસ્થામાં શ્રીમદજી મુનિ છે, સંસારી નથી. આ ભાવ સૃષ્ટિમાં શ્રીમદજીની મુનિ અવસ્થા છે, નિર્ગ્રંથ અવસ્થા છે, સંસારી અવસ્થા નથી. સંસારી અવસ્થા તો માત્ર મોરું છે, દેખાય છે, પણ સંસાર એમના જીવનમાં રહ્યો નથી. સર્વસંગ પરિત્યાગ થાય તો હજારો માણસ સન્માર્ગ આરાધી સદગતિને પામે. એમ અમારાથી બનવું સંભવ છે. એમનું દર્શન છે, આ એમનું દર્શન છે, અંદરમાં જણાય છે. જેમ આપણે એક્સરેમાં આપણે ઊભા રહીએ
તો શરીરના બધા વિભાગો અવયવો સ્પષ્ટપણે વર્તાય છે. એમ જ્ઞાનીના જ્ઞાનમાં જ્યારે શુદ્ધિ થાય છે ત્યારે સામેની વ્યક્તિના ભાવો સ્ક્રીનિંગની જેમ દેખાય છે. જ્ઞાનીને કેવી રીતે જણાય છે? તો સ્ક્રીનિંગ જેમ થતું હોય અને પૂરું શરીર અંદરમાં દેખાતું હોય એમ જ્ઞાનીને શુદ્ધિ થયા પછી અંદર શુદ્ધિના કારણે જીવના ભાવોનું સ્ક્રીનિંગ પૂરેપૂરું દેખાય છે, પૂરેપૂરું દેખાય છે. એટલે એમને કહ્યું, તે સન્માર્ગ આરાધી સદગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે, છતાં તેની સ્પૃહા નથી. જ્ઞાનીને ઈચ્છા ન હોય એટલે એમને ઈચ્છા નથી. કલ્યાણ થાય તો પણ ભલે અને કલ્યાણ ન થાય તો પણ ભળે. એમને કોઈ આંતરિક ઈચ્છા નથી, પણ થવું સંભવ છે. કારણ કે જ્ઞાની હોય અને એમના આશ્રયે આવેલા હોય એનું કલ્યાણ થયા વગર રહે નહીં. છતાં તેની સ્પૃહા નથી. આવી આંતરિક અવસ્થા કૃપાળુ દેવના જીવનમાં પ્રવર્તી રહી છે. આવી આંતરિક અવસ્થા આ દેહ છૂટાના થોડા દિવસ પહેલાંનું અંતિમ ચર્યાનું ચિંતન છે. અંદરની ભાવ સૃષ્ટિમાં આ વેદન થઈ રહ્યું છે. વેદન તો ઘણું થઈ રહ્યું છે, પણ જે શબ્દો બહાર આવ્યા અને જે સૌભાગ્યશાળી સાધકો એમની પાસે હતા એ લોકોએ નોંધ કરી, એ નોંધ છે. આ નોંધમાં એમને આ ભાવ વ્યક્ત કર્યા છે. પણ આ જે ભાવ વ્યક્ત કર્યા છે તો હિમશિલાની ટોચ જેવા છે. અંદરમાં તો ઘણું વેદન છે, અંદરનું ઘણું વેદન છે. કારણ કે ભાવ સૃષ્ટિમાં જે કંઈ ભાવો પ્રગટ થાય છે એ મોટા ભાગના ભાવો કહી શકાતા નથી, પણ માટે સપાટીના ફલક ઉપર થોડાક ભાવો કહી શકાય છે. આપણે આપણા બધા ભાવો ક્યારે પણ અભિવ્યક્ત કરી શકતા નથી. અમારાથી થવું સંભવે છે, છતાં તેની સ્પૃહા નથી. શ્રીમદજી 1956ની સંવતમાં ઈડરથી નરોડા અમદાવાદ આવ્યા. સત્સંગ માટે જંગલમાં જવું તેમ નક્કી થયું મુનિઓ સાથે. મુનિઓ પણ ત્યાં આવ્યા છે અને નક્કી થયું કે સત્સંગ માટે જંગલમાં જવું. એને મુનિઓ ખુલ્લા પગે ચાલતા હતા. મુનિના પગમાં પગરખા તો હોય નહીં, એટલે ખુલ્લા પગે ચાલતા હતા. એટલે એમને મુનિઓને કહ્યું કે મુનિઓના પગ દાઝતા હશે. એમને કહ્યું કે આપના પગ દાઝતા હશે, આ ધોમધકતા તાપમાં આપના પગ બળતા હશે. અને જેવું આ કહ્યું એવા પોતાના પગરખા કાઢી નાખ્યા, પોતાના જૂતા કાઢી નાખ્યા અને ચાલ્યા, ખુલ્લા પગે ચાલ્યા. એમના પગ દાઝી ગયા, એમના પોતાના પગ દાઝી ગયા છે. છતાં જ્યાં સુધી બેઠા અને સત્સંગ કર્યો ત્યાં સુધી પગ તરફ ધ્યાન પણ આપ્યું નથી. પગ લાલચોળ થઈ ગયા છે, પણ એમને પગ તરફ ધ્યાન આપ્યું નથી. એનો અર્થ એ થયો કે એમનો દેહાધ્યાસ અંદરમાંથી બિલકુલ છૂટી ગયો છે. એમનો દેહાધ્યાસ અંદરમાંથી બિલકુલ છૂટી ગયો છે. આ અવસ્થામાં કૃપાળુદેવને સમજવું બહુ કઠિન છે. એમને માનવા સહેલા છે, પણ એમને સમજવા કઠિન છે. અને સમજવા માટે ગૂઢ ચિંતનમાં દિવસો સુધી ઉતરવું પડશે. એમના પ્રત્યેક વાક્યોને ચિંતનના એરણ ઉપર ચડાવવા પડશે અને એ ભાવ સૃષ્ટિમાં પ્રવેશ કરવો પડશે. અને પ્રવેશ થયા પછી કૃપાળુદેવની અંતરદશા સમજાશે. ત્યાં સુધી અંતરદશા સમજી શકાતી નથી. એમની અંતિમ ચર્યા હજુ બાકી છે, પણ સમય થયો છે. એટલે બપોરના 3 થી 4 છે ને, 3 થી 4માં આગળનો વિચાર કરીશું. બીજી એક વાત એ કરવાની કે આટલા દિવસ દરમિયાન અહીં રોકાવાનું થયું અને જે કંઈ વાત કરવાની થઈ એ તો મારી ક્ષુદ્ર બુદ્ધિથી જેટલું સમજાય, જેટલું હું સમજી શક્યો છું એટલું જ મેં વાત કરી છે. જ્ઞાની પુરુષની પૂરી વાત કહેવી બહુ દુષ્કર છે અને મારી સમજને પણ બહાર છે. એટલે જેટલું કંઈ મારી બુદ્ધિમાં, મારા વિચારમાં, મારા અભિપ્રાયમાં અને મારા ચિંતનમાં આવ્યું એટલું મેં કહ્યું છે. પણ કદાચ એમની
પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ અથવા કૃપાળુદેવની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો આપ સર્વની સાક્ષી એવું એના મિચ્છામી દુક્કડમ કરું છું. બીજી મહત્ત્વની વાત એ છે કે આપે આટલા દિવસ સુધી મને પ્રેમથી નવડાવ્યો છે અને મારી વાત સાંભળવા માટે કોશિશ કરી છે, અને પ્રેમનો હું સ્વીકાર કરું છું અને પ્રેમનો આભારી પણ છું. અને જેમને જેમને મારી સાથે રહીને સેવાનો પણ ભાવ કર્યો